મોદી સાહેબ ને વિઝા નહોતા આપતા તેથી હું અમેરિકા 2 વાર ગયો. હા, હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. કીધું બધાને હું જાઉં, મોદી સાહેબ જાય તો વિકાસ થાય, આપણે જાવું તો વી નીકળી જાય, નકરી કાશ થાય. હા, અમે વિદેશ જાતા, ભારતનું નામ પડે તો વિદેશ વાળા ભારતને ભિખારી દેશ માનતા હતા. આ વાંચેલી વાત નથી કરતો, સાંભળેલી વાત નથી કરતો, મારી આંખે જોયો અહેવાલ તમારી સામે રજૂ કરું છું. ભારતનું નામ પડે વિદેશ વાળા ભિખારી દેશ માનતા હતા ભારતને. પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ને આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા. આ જેવી તેવી વાત નથી. 3 વર્ષ જવા દો, ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે. આપણે વિઝા લેવા વિદેશ માટે ઉભા રહી છે ને, એક દી ભારતની વિઝા લેવા ભૂરિયા ઉભા રહે. હા, મારે તો મોદી સાહેબને કેવું છે કે આપણે 76,000 આપી ત્યારે અમેરિકા વાળા $1,000 આપે છે ને, એક દી એવું કરી નાખો. હા, કે આપણે 1,000 આપીને એ $76,000 આપવા જોઈએ. પછી અઠવાડિયામાં 2 રાઉન્ડ મારવા. હા, પછી તો હું આમાં કઈ. હા, આપણા દેશના ઈ કે પૈસા તમે 76,000 આપો તો એના $1,000 થાય. અને ત્યાંથી ઊંચો રિયાલ, હા, 100 રૂપિયાના 5,000 રૂપિયા થાય. બોલો. મેં કીધું એવું નથી, ભારતને તો માં કહેવામાં આવે છે. આ ઉદાર છે, આવે એને ધવરાવ્યા રાખે. આ ઘરના ભલે ભૂખારી. હા, ભારતને બાપના બિરુદ મળ્યા છે અને માનાય બિરુદ મળ્યા છે. હિંસાના હથિયાર ઘડી તમારા બેરા થયા હોય કાન, તો માનવતા જોવા મલકમાં તમે હાલો ને હિન્દુસ્તાન. चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, अहीं बच्चा बच्चा राम है.